નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચરોતર પોસ્ટ ન્યૂઝ અપડેટ. અમૂલ ડેરી તરીકે વિશ્વવિખ્યાત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ આણંદના નિયામક મંડળની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ 96 દિવસ પછી 15 ડિસેમ્બરે ચેરમેન તથા વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટણીમાં ચેરમેન પદે સાભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજયભાઈ ફુલાભાઈ પટેલ બિનહરીફ રીતે ચૂંટાયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું હતું. બંને આગામી 2.5 વર્ષની મુદત માટે આ પદો સંભાળશે. ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના નિયામક મંડળની 13 બેઠકો માટે ગત 10 સપ્ટેમ્બરે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં 4 બેઠકો પર ભાજપ પ્રેરિત તથા 2 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો વિજયી થયા હતા. પરિણામ બાદ લાંબા સમય સુધી ચેરમેન અને વાઇસ ચેરમેન પદે કોને બેસાડવા તે મુદ્દે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. ચેરમેન પદ માટે કાંતિભાઈ સોઢા પરમાર, નડિયાદના વિપુલભાઈ પટેલ અને બીનાબેન પટેલ સહિતના જાણીતા દાવેદારોના નામો ચર્ચામાં રહ્યા હતા. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમારે જણાવ્યું હતું કે આજરોજ અમૂલના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. બંને ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચેરમેન તરીકે શ્રી પરમાર સાબેસિંહ મંગાભાઈ તથા વાઇસ ચેરમેન તરીકે શ્રી વિજયભાઈ ફુલાભાઈની નિમણૂક કરવામાં આવેલી છે. 2.5 વર્ષના. આજે સમાચારમાં આટલું. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ચરોતર પોસ્ટ. ચરોતરની ચિંતા, ચિંતન અને ચેતનાનો ધબકાર.